હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, જેને લઈ જસદણના બાકલવડ ગામે આલણસાગર ડેમમાં સૌની યોજના હેઠળ ભરવામાં આવ્યો। જસદણ શહેરમાં આશરે 40 ડિગ્રીથી 42 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે, જેને લઈ લોકોને પીવાના પાણીનો પ્રશ્ન ન રહે અને શહેરવાસીઓને સમયસર પીવાનું પૂરતું પાણી મળી રહે તેવા હેતુથી આલણસાગર ડેમ ભરવામાં આવ્યો હતો। આ ડેમની ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને જસદણ વિછિયાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા દ્વારા મુલાકાત લેવામાં આવી, ત્યારે તેમને જાણવા મળ્યું કે આલણસાગર ડેમમાં થોડી પાણીની ઘટ છે, તો આગામી દિવસોમાં પીવાના પાણીનો પ્રશ્ન ઊભો ન થાય, જેને લઈ સૌની યોજના દ્વારા ડેમમાં પાણી ભરી દેવામાં આવ્યું। જસદણ શહેરના લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। શહેરની વસ્તી 1 લાખથી વધારે હોય, અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, 40 થી 42 ડિગ્રી જેટલું તાપમાન વધી રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા થોડા દિવસ પહેલાં જસદણના બાકલવડ ગામે આવેલ આલણસાગર ડેમની મુલાકાત લેવામાં આવી, ત્યારે તેને તેવું જાણવા મળેલું કે થોડીક પાણીની ઘટ છે, તો જસદણ શહેરની પ્રજાને પાણીની તકલીફ ન પડે તે માટે પાણી પહેલાં જ પાળ બાંધવામાં આવેલી ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા સૌની યોજનાનું પાણી આલણસાગર ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે અને તે પાણીથી એકાત્ર જસદણમાં જે પાણી મળતું હતું અને એકાત્ર પાણી મળી રહે છે, તે પાણી મળવાની સાથે જ જસદણ શહેરની પ્રજા અને ખેડૂત લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અબ તક ચેનલ કાળુ રાઠોડ, જસદણ।